આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, આજે છે વર્લ્ડ વીગન ડે, એટલે કે જે ખાસ કરીને અનેક એવા લોકો હોય છે કે જે ડેરી પ્રોડક્ટ્સને કન્ઝ્યુમ નથી કરતા, સાથે જે લીલા શાકભાજી માત્ર ખાય છે, પ્યોર વેજીટેરિયન પ્લસ સ્ટ્રિક્ટ વેજીટેરિયન એટલે કે વીગન. અને એમાં ખાસ કરીને જે પશુ પ્રેમીઓ હોય છે તેઓ માટે તો ખાસ આની તકેદારી રાખતા હોય છે કે ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દૂધ હોય, દહીં, ચીઝ તમામ વસ્તુનો ત્યાગ કરીને તેઓ વીગન ડાયટ ફોલો કરે છે. હવે વીગન ડાયટ ફોલો કરવાના અનેક ફાયદાઓ પણ છે, કારણ કે વીગન ડાયટ ફોલો કરવાથી જો યોગ્ય ન્યુટ્રિશનિસ્ટ પાસેથી સલાહ લઈને વીગન ડાયટ ફોલો કરવામાં આવે તો આપને જેવું આપનું શરીર જોઈએ છે એવું આપનું શરીર થઈ શકે. વજન વધારવું હોય તો વધારી શકાય, ઘટાડવું હોય ઘટાડી શકાય. આપના હૃદય માટે સારું છે, વાળ માટે સારું, ચામડી માટે સારું, અનેક ફાયદાઓ છે. પ્લસ જે કોરોના બાદ જે ઇમ્યુનિટી વર્ડ જે લોકોને ખાસ ધ્યાને આવ્યો છે, ખાસ કોરોના કાળ બાદ લોકો પોતાના સ્વાસ્થ્યની ખૂબ જ તકેદારી રાખતા થઈ ગયા છે, ઇમ્યુનિટી પણ વીગન ડાયટ ફોલો કરવાથી વધે છે. વીગન ડાયટના કેટલા ફાયદા છે, વીગન ડાયટમાં શું ખાવું શું ન ખવાય, શરૂઆતથી જ્યારે તમે શરૂ કરતા હો ત્યારે કેવી રીતની તકેદારીઓ રાખવી, ધીરે ધીરે કેવી રીતના શરૂ કરવું, પ્લસ વીગન ડાયટ ફોલો કરવાથી શું શું ફાયદાઓ થયા છે એકચ્યુઅલમાં, એના પર આપણે ખાસ ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે રંજીત કોંકર કે જેઓ ખુદ વીગન છે, અને અનોલી પટેલ કે જેઓ ન્યુટ્રિશન એડવાઇઝર છે. અનોલીબેન, રંજીતભાઈ, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. રંજીતભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, આપ કેટલા વર્ષોથી વીગન છો અને આપનો અનુભવ એક્સપિરિયન્સ કેવો છે? नमस्ते कशिश जी, मैं आज से 30 बरस, दिस इज 2021, तो मैं 1991 में वीगन बना और अब 30 साल हो गए हैं. 30 साल तो बहुत ज़्यादा होते हैं और बहुत लोगों को तो पता नहीं होता कि 30 साल आदमी जिंदा भी रह पाएगा वीगनिज्म के साथ कि नहीं, लेकिन 30 साल हो गए हैं. एक्सपीरियंस तो पूरी तरह पॉजिटिव रहा है, उसमें मतलब बुरी कोई भी चीज़ नहीं रही है, सभी अच्छी चीज़ें रही हैं. हेल्थ वाइज, एनवायरनमेंट वाइज, एक्सपीरियंस वाइज, एनर्जी लेवल्स अच्छी रहती हैं. एक्टिव रहना पड़ता है, मतलब आप आलसी रह के फिर खाली फ्राइड फूड्स नहीं खा सकते, लेकिन जिम्मेदारी के साथ अगर आप जीते हैं और खाते हैं तो फिर एक्सपीरियंस पूरी तरह पॉजिटिव है. कहीं पे कोई बाधा नहीं आती, कहीं पे कोई, खाली पब्लिक एक्सेप्टेंस थोड़ा कम मिलता है भारत में. मतलब यहाँ पे तो ये तो वो देश है जहाँ पे आपको स्वागत भी किया जाता है चाय पिला के और मुंह मीठा भी किया जाता है दूध की मिठाइयाँ खिला के. तो ऐसे में लोगों को ये मानना कि दूध में कुछ भी प्रॉब्लम है, ये बहुत मुश्किल होता है उनको समझना. उतना है, बाकी तो अवेलेबिलिटी बहुत सारी, हर चीज हम दाल चावल रोटी सब्जी खाते हैं, सब तो वीगन होता है अगर आप घी और ये नहीं डालें तो एक्सपीरियंस पॉजिटिव है. અનોલીબેન, હવે ખાસ કરીને જ્યારે વીગન બનવાની કોઈને શરૂઆત કરવી હોય, વીગન ડાયટ ફોલો કરવાની કોઈને શરૂઆત કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરાય, પ્લસ વીગન ડાયટમાં શું ખાઈ શકાય શું ન ખાઈ શકાય? હવે વીગન ડાયટ નોર્મલી જ્યારે તમને કોઈ હેલ્થ ઇશ્યુઝ હોય કે કોઈ મેજર સ્કિન ઇશ્યુઝ હોય કે તમને કોઈ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ડિઝીઝનો કોઈ ઇશ્યુઝ હોય તો નોર્મલી ડાયટિશિયન સજેસ્ટ કરે કે તમે વીગન પર જાઓ. યુઝલી અમે લોકો એક એલિમિનેશન રીઇન્ટ્રોડક્શન પ્રિન્સિપલ યુઝ કરીએ છીએ, જેમાં અમે પહેલા બધું જ બંધ કરાવીએ, જેમ કે ડેરી છે, એગ્સ છે, કોઈ બી એનિમલ પ્રોડક્ટ્સ તમે જે ખાતા હોય અમે બંધ કરાવીએ. અને પછી એમને વેજીટેરિયન ફૂડ સોર્સિસ જે B12, કેલ્શિયમ, D3 જે હોય જેમાં એ અમે રિપ્લેસ કરીએ ફોર્ટિફાઈડ ફૂડ્સથી. તો અમે બધું ધીરે ધીરે એ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરીએ. જેમ કે હવે એ લોકો જે ચાય લવર્સ હોય અમે એ લોકોને વીગન મિલ્ક સજેસ્ટ કરીએ, so they don't have to stop drinking their tea. એ મિલ્ક either they can make it at home કાં તો એ લોકો બહારથી બી મંગાવી શકે છે. so we give these options. so vegan ચાલુ કરવા માટે તમે સડનલી બી ચાલુ કરી શકો છો, પણ અગર ઘણા લોકોને પેલેટેબિલિટી ઇશ્યુઝ હોય તો અમે ધીરે ધીરે ચાલુ કરાવીએ એ લોકોને. જેમ કે સડનલી ચા બંધ ના કરાવીએ દૂધવાળી, અમે ધીરે ધીરે એ લોકોને રિડ્યુસ કરાવીએ અને એને રિપ્લેસ કરીએ વીગન મિલ્ક. ઓકે, તો હવે શું યુઝ્યુઅલી લોકો ખાઈ શકે છે અને શું નથી ખાઈ શકતા? ઓકે, સો વીગનમાં ડેરી પ્રોડક્ટ્સ અમે કમ્પ્લીટલી બંધ કરાવીએ, એને અમે એકચ્યુઅલી રિપ્લેસ કરીએ વીગન મિલ્ક્સ અને વીગન કર્ડ્સથી. એનિમલ પ્રોડક્ટ્સ કમ્પ્લીટલી બંધ કરી, જે વેજીટેરિયન્સ હોય એ લોકોને બહુ જ ઇશ્યુઝ નથી થતા ફૂડ બંધ કરવામાં, બીકોઝ એમાં બહુ કંઈ ખાસ ઇશ્યુઝ હોતા નથી, રાઈટ. પણ જે નોન વેજીટેરિયન્સ હોય એ લોકોને પ્રોબ્લેમ્સ થાય તો એના માટે પ્લાન્ટ બેઝડ મીટ્સ બી હવે નીકળ્યા છે. જેમ કે એક ઇમેજિન મીટ્સ કરીને છે, એ લોકોએ પ્લાન્ટ બેઝ મીટ્સ કર્યા છે, જે એ લોકોને ફિલિંગ આવે કે એ લોકો મીટ જ ખાય છે પણ હોય છે પ્લાન્ટ બેઝ ફૂડ્સ. સો વી યુઝ ધીઝ ઓપ્શન્સ.
બિલકુલ. રણજીતજી, अब જે રીતના ખાસ આપણે વાત કરીએ, આપ 30 વર્ષથી વીગન છો, આપને ક્યાંથી પ્રેરણા મળી હતી વીગન બનવાની? मेरी प्रेरणा पूरी तरह नैतिक आधार पे थी, हेल्थ के ग्राउंड्स पे नहीं थी। मैंने एक टॉक अटेंड किया था बाय एन एनिमल राइट्स एक्टिविस्ट, और उसमें उन्होंने बताया कि किस तरह से दूध निकालने के लिए, किस तरह से गायों का, किस तरह से पशुओं का, हर तरह से उनके बॉडी से चीजें निकालने के लिए उनके साथ व्यवहार किया जाता है। और इसकी पूरी अननेचुरलनेस, मतलब कि देखिए हम तो ये सब बातें मुझे सुनने को मिली, और उससे पहले तो हुआ था कि मैं तो मांसाहारी बड़ा हुआ था, उसके बाद फिर मैं शाकाहारी बना, उसके बाद वीगन बना। और ये सब चीजों में पशुओं के साथ जो किया जाता है, मतलब सबसे पहले मैंने जो मटन खाता था उसके बकरी को कटते देखा मेरे सामने, उसको उसने गला काटा, उसके बाद से मैं मीट नहीं खा सका। उसी तरह मुझे दूध के बारे में जब बताया गया कि उसका दूध पर अधिकार गाय के बछड़े का है, हमारा नहीं है, वो गाय हमारे लिए दूध नहीं देती। हम नहीं थे तब भी गायें होती थी, और गाय तब भी दूध देती थी अपने बछड़ों के लिए। जिस तरह से हमने अपनी माँ का दूध पिया है, और उसके बाद फिर हमको जरूरत नहीं पड़ती, सारी माएँ दूध देना बंद कर देती हैं बच्चे जब बड़े हो जाते हैं। तो ये सब अननेचुरलनेस है, जो कि सिर्फ मनुष्य एक प्राणी है जो कि दूसरे प्राणी का दूध पी रहा है। और आप ये नहीं देखते कि घोड़ा बिल्ली का दूध पी रहा है या बिल्ली कुत्ते का दूध पी रहा है, लेकिन हम हैं कि भैंस का दूध पी रहे हैं, गाय का दूध पी रहे हैं। तो ये सब चीजें अननेचुरल होती हैं और अनावश्यक होती हैं। मतलब हम जब बड़े हो जाते हैं तब, तो ये सब चीजें जब मेरे ध्यान में आई, मैंने बहुत पढ़ा, बहुत देखा, खुद की आंखों से देखा मैंने क्या क्या होता है। आप तबेले पे जाइए, आप देखेंगे कि बछड़े को गाय से अलग बांध के रखा जाता है। उसको एक भी नर बछड़ा नहीं मिलेगा आपको वहां पे, क्योंकि नर बछड़े किसी काम के नहीं होते उनके लिए, स्पेशली भैंस के। तो उनको तो भूखा मार दिया जाता है या फिर गंदा पानी पिला के मार दिया जाता है। तो इस तरह की, मतलब हमको दूध पौआ, बासुंदी, आइसक्रीम सब पीना है, इसके लिए हम उनकी लायकी का चीज हम खा लेते हैं। तो ये मुझे स्वीकार नहीं हुआ, और मैंने रातों रात, overnight I have given up veganism, and as Dr. Anuli said that there has been no problem in it at all, so instant conversion is also not problematic. બિલકુલ. અનુલીબેન, વીગન ડાયટ ફોલો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, પ્લસ મેટાબોલિઝમ સ્ટ્રોંગ બને છે, શું કહેશો આપ? હા, ડેફિનેટલી. એમાં શું થાય છે કે આપણે ફૂડ્સ વધારે ખાઈએ, ખાલી પ્લાન્ટ બેઝ ફૂડ્સ, આપણું જે ડાયટરી ફાઈબર છે, આપણા માઇક્રોબને જે જોઈએ એ લોકો મળી જાય છે, જેના લીધે આપણી ગટ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે, અને આપણી મેઇન ઇમ્યુનિટી ત્યાં જ છે, ગટ હેલ્થથી છે. અગર એ સ્ટ્રોંગ રહેશે તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે. સો જેટલું તમે પ્લાન્ટ બેઝ ફૂડ્સ ખાશો એટલું તમારા માટે સારું. પણ આમાં બીજી એક વસ્તુ છે કે તમારે કુકિંગ મેથડ યુઝ કરવી. અગર તમે બીન્સ અગર તમે બરોબર કુક ના કરો તો એના જે એન્ટી ન્યુટ્રિયન્ટ્સ હોય એ તમારા ગટ હેલ્થને ડિસ્ટર્બ કરે. સો તમારે ક્વોલિફાઈડ ડાયટિશિયન્સ પાસે જઈને પ્રોપર વીગન મીલ પ્લાન તમારે પ્લાન કરવો પડે, જેમાં તમારા કન્વીનિયન્સ અને તમારા ફેમિલી રૂટીન પ્રમાણે, તમારા ગટ હેલ્થ પ્રમાણે તમને સજેસ્ટ કરે તમે કેવી રીતે મીલ પ્રિપેર કરવું, શું વાપરવું, અને માઇનર સ્વોપ્સથી તમે કેવી રીતે તમારા આખું મીલ પ્લાન બનાવી શકો. બિલકુલ. રણજીતજી, જે રીતના આપના દ્વારા કહેવામાં આવ્યું કે આપ 30 વર્ષથી વીગન છો, પ્લસ અગાઉ આપ નોન વેજીટેરિયન હતા, આપ મટન પણ ખાતા હતા, અને વીગન બન્યા બાદ આપની લાઈફ સ્ટાઇલમાં કેટલા સુધારાઓ આવ્યા છે? देखिए, मैं नॉन वेजिटेरियन से वीगन नहीं बना, मतलब बीच में वीगन बन गया था 20 साल, तो उसमें बीत गए थे। लेकिन हाँ, जब वेजिटेरियन से वीगन बना तब मतलब मेरी हेल्थ में जो मैं दूध से जितने फैट्स आते हैं, मिल्क मेक्स यू फील वेरी हैवी, उससे भारीपन लगता है, दूध काफी भारी होता है, तो उससे वो नहीं खाने से आहार हल्का हो जाता है, तो उससे एनर्जी लेवल्स भी अच्छी रहती हैं, नींदें कम आती हैं, नींद का मतलब कि अनावश्यक जो खाने के बाद जो हेवीनेस लगता है वो नहीं लगता। बाकी वजन मेरा वजन पहले से कम है, इसलिए मैं ये नहीं कह पाऊंगा कि वीगनिज्म के कारण वजन कम हुआ, लेकिन बढ़ती उम्र के साथ वजन जो बढ़ता जाता है वो नहीं हुआ मेरे साथ। मतलब आज भी मैं उस समय भी शायद 50 किलो का हूँ, आज भी 51 किलो का हूँ, मतलब आधा 1 किलो कम ही रहता है मेरा। मुझे प्रॉब्लम होता है वजन बढ़ाऊं कैसे। मतलब कि हर तरह से पॉजिटिव रहा है, एनर्जी लेवल्स हाई रहती हैं, अलर्टनेस हाई रहती है। अभी मुझे वजन कंट्रोल में रहता है। अभी मुझे कोविड हुआ था, मतलब कोविड में मुझे CTS स्कोर 12 का था। मतलब लोग कहते हैं कि 35 से नीचे 20 के नीचे आए तो आपकी जान खतरे में। 12 के CTS स्कोर से मैं ओनली ऑन आयुर्वेदिक एंड नेचुरोपैथी मैं ठीक हुआ हूँ। तो आई सपोज दैट स्पीक्स फॉर सम इम्यूनिटी एंड इट हैज बीन पॉजिटिव।
બિલકુલ. અનોલીબેન, હવે જ્યારે વજનની વાત આવી છે, પ્રોપર વીગન ડાયટ ફોલો કરવાથી આપણે યોગ્ય વજન પણ આપણું રાખી શકીએ છીએ. વજન વધારવું હોય તેના માટે પણ અલગથી વીગન ડાયટ ફોલો થઈ શકે, વજન ઘટાડવું હોય તેના માટે પણ અલગથી વીગન ડાયટ ફોલો થઈ શકે. તો ખાસ જે ન્યુટ્રિશનિસ્ટની એડવાઇસ લેવાની હોય છે અને પછી જે વીગન ડાયટ ફોલો કરવાનું હોય છે, લોકોને શું કહેવા માંગશો? વજન વધારવા અને ઘટાડવા માટે કેવી રીતના વીગન ડાયટ ઉપયોગી છે? હવે જેમ કે આ અમે ડિસિઝન એના પર લઈએ કે તમારા બોડીમાં ઇન્ફ્લેમેશન કેટલું છે. અગર તમારા બોડીમાં બહુ જ ઇન્ફ્લેમેશન, અગર તમે ઓબીસ હો તો અમે થોડા વખત માટે એ લોકોને વીગન પર શિફ્ટ કરીએ અને પછી એ લોકોના પર્સનલ પ્રેફરન્સ પર અમે એ લોકોને ખાલી વીગન પર રાખીએ કાં તો એ લોકો નોર્મલ પર લાવી દઈએ. સો અગર તમારા બોડીમાં બહુ ઇન્ફ્લેમેશન હોય તો વી વુડ એડવાઇઝ કે તમે થોડા વખત માટે તમે વીગન પર જાઓ, તાકી તમારું ગટ હેલ્થ ઇમ્પ્રુવ થાય, તમારું ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રુવ થાય. અને પછી based on personal choice you can either continue or you can go back to your normal. પણ અમે slowly transition કરીએ, જે બી કરીએ અમે slowly transition કરીએ. બિલકુલ. અને અંડરવેટ માટે બી સેમ જી કન્ટિન્યુ અનોલીબેન. અને અંડરવેટ માટે બી અમે સેમ પ્રિન્સિપલ ઇમ્પ્લિમેન્ટ કરીએ. ઓકે રણજીતજી, હવે જ્યારે આપ વીગન બન્યા, ક્રેવિંગ્સ કંટ્રોલ કેવી રીતના કરો છો? કારણ કે આટલા સમયથી આપ વીગન છો, 30 વર્ષ ઇઝ અ લોંગ ટાઈમ. સો જ્યારે પણ ક્યારે પણ અનેક લોકોને આપ ખાતા જોતા હશો તો આપને કદાચ ક્યાંક અંદરથી ક્રેવિંગ થતી હશે કે અનેક એવા વીગન લોકો કે અનેક એવા લોકો હોય કે જેમણે વીગન ડાયટ ફોલો કરવાની શરૂઆત કરી છે, તેઓને જ્યારે ક્રેવિંગ્સ થાય કેવી રીતના કંટ્રોલ કરવું? ये क्रेविंग्स मुझे नहीं हुई थी, क्योंकि जो देखिए दो तरह का होता है. अगर आप हेल्थ इश्यूज या डाइट इश्यूज से अगर आप कन्वर्ट होते हैं तो फिर मन में रहता है कि अरे ये खाने का मन कर रहा है, वो खाने का मन कर रहा है, लेकिन अनुमति नहीं है खाने की. मेरा वीगन बनने का कारण दूसरा था, और उसमें मुझे मतलब एज आई टोल्ड यू कि मुझे बुरा लगता था खाना, तो उसमें मुझे वो क्रेविंग नहीं हुई. फिर भी जैसे कि मैं मीठी चीजें खाने का शौकीन हूँ, तो मुझे तो आज भी मीठी चीजें खाने का होता. फिर उसमें क्या है कि दूध की चीजें तो मतलब भारत में ऐसा है कि मीठी चीज 99% दूध की बनती है, फिर भी उसमें खजूर हुआ, ड्राई फ्रूट्स है, खजूर हुए, अंजीर हुए, ये सब चीजें, फल हुए, ये सब तो खा ही सकते हैं आप. उससे बनी आजकल ड्राई फ्रूट की मिठाइयाँ, आप किसी में चले जाएं, ड्राई फ्रूट की मिठाइयाँ मिलती हैं, उससे आसानी से खाया जा सकता है. फिर हमारे आहार में जो लड्डू बनते हैं, कई चीजें बनती है, रवा का लड्डू, बेसन का लड्डू वगैरह, ये चीजें उसमें मतलब मेनली घी ही होता है वो जो दूध से बनता है. घी की जगह हम तेल डालने लग गए, तो थोड़ा एक्सपीरियंस में थोड़ा कॉम्प्रोमाइज होता है, और लोग बोलेंगे कि तेल भी खराब होता है, तो फिर ठीक है, लेकिन वो बीच बीच में खाने वाली चीज है. तो उस तरह से हमने काफी चीजें बना देती है. मैं तो आपको कोकोनट मिल्क से बना हुआ दूध पौवा खिला दूंगा, कोकोनट मिल्क से बनी हुई खीर खिला दूंगा, आपको पता भी नहीं चले. कितने लोगों को तो दूध से अच्छी ये चीजें लगने लगी हैं. सो हमने बहुत सारे एक्सपेरिमेंट्स किए हैं, और अच्छी तरह से उसके सब्स्टिट्यूट्स निकलते हैं, जैसे आमंड मिल्क हुआ, कोकोनट मिल्क हुआ, कैश्यू मिल्क हुआ, हर तरह की चीजें ऑलमोस्ट पॉसिबल है. खाली आप शायद आप रसगुल्ला ना बना सकें, लेकिन थोड़े कॉम्प्रोमाइजेस हैं, लेकिन फॉर द मोस्ट पार्ट मुझे मीठा खाने पे ये कम नहीं करना पड़ा है. खाली कौन सी मीठी चीजें खाते हो वो बदलना पड़ता है. बाकी क्रेविंग्स हार्डली कोई रही है. मतलब पनीर खाने का मन है तो टोफू खा लिया, सोयाबीन से बना हुआ. छाछ कढ़ी पीने का मन हुआ तो वो उसके भी हमने प्लांट मिल्क से कढ़ी और छाछ बनाते हैं हम घर में. बहुत सारी चीजें, मतलब कोई कहीं पे कमी अब आती नहीं है एक्सपीरियंस में. थोड़ा आपको यहाँ से चाय की जगह तो काली चाय पीना शुरू कर दिया, काली कॉफी पीना शुरू कर दिया, या फिर सोया मिल्क डाल दीजिए, वो बन गया. खाली सफेद चाय पीने देखने का मन है तो वो डाल दिया. तो धीरे धीरे ऑल्टरनेटिव्स ध्यान में आते गए, वैसे हम इस्तेमाल करते गए, लेकिन उसके बिना भी जीना बहुत ही पॉसिबल हुआ है, और मैंने कर लिया था, उसमें कोई प्रॉब्लम नहीं आया था. બિલકુલ. અનોલીબેન, હવે ખાસ ટાઈપ 2 ડાયાબિટીસને વીગન ડાયટ ફોલો કરવાથી આપણે ઓછું કરી શકીએ છીએ એવી માન્યતા છે. હવે માન્યતા કેટલી સાચી અને કેવી રીતના ઓછું કરી શકાય? રિસર્ચ સપોર્ટ કરે છે આને કે ટાઈપ 2 ડાયાબિટીસ માટે વીગન ડાયટ કામ કરી ગયું છે. તો અગર જેને બહુ જ રિસ્ક ફેક્ટર્સ હોય ટાઈપ 2 ડાયાબિટીસ કે જે ઓલરેડી ડાયાબિટીક પેશન્ટ હોય, અગર એ કોઈ ટેમ્પરરી ફોલો કરે, એમનું ગ્લુકોઝ કંટ્રોલમાં લાવી દે, દેન અગેન એઝ આઈ સેડ પર્સનલ ચોઇસ પર લોકો કન્ટિન્યુ રાખી શકે બાય ઓર દે કેન કમ બેક ટુ ધેર નોર્મલ લાઈફ. પણ ડેફિનેટલી દેર ઇઝ અ પોઝિટિવ ઇફેક્ટ ઓન પેશન્ટ્સ વિથ ટાઈપ 2 ડાયાબિટીસ આ વીગન ડાયટથી. પણ આમાં મેઇન એ છે કે દેર આર સર્ટન ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ ઓલ્સો, જેને જેમ કે B12 છે, D છે, તો એ તમારે કવર અપ કરવા માટે તમારે ફોર્ટિફાઈડ ફૂડ્સ ઇન્ક્લુડ કરવા પડે. જે FSSAI એ ઓલરેડી કાઢ્યું છે ઇન્ડિયામાં. વીટને ફોર્ટિફાઈ કરે છે, રાઈસને ફોર્ટિફાઈ કરે છે,
મિલ્ક ને 40 વીગન મિલ્ક બી મળે છે 45. સો યુ કેન યુઝ ઓલ ઓફ ધીસ, તો તમને જે ન્યુટ્રિશન ડેફિશિયન્સી એસોસિએટેડ છે વીગન ડાયટ એ તમને ના થાય. એન્ડ ડેફિનેટલી દેર આર ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ ઓલ્સો જે અમે યુઝ કરી જરૂર પડે. ઓકે. પ્લસ અનુલીબેન, એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં દરરોજ 7 લોકો હૃદયરોગથી મળે છે. તો હૃદયરોગથી જે મૃત્યુ પામે છે લોકો દિવસના 7 ગુજરાતમાં, દેટ ઇઝ અ બિગ નંબર નાવ. તો જે હૃદયરોગનું પણ પ્રમાણ એટલું વધી રહ્યું છે, વીગન ડાયટ કેવી રીતના મદદરૂપ છે હૃદયને સ્ટ્રોંગ બનાવવા માટે? અગેન ઇટ્સ ઓલ કનેક્ટેડ ટુ ઇન્ફ્લેમેશન. તમારા બોડીમાં ઇન્ફ્લેમેશનનું લેવલ કેટલું છે એના પર અમે મેઇન ડિસિઝન લઈએ. અને લાગે કે આ બહુ રિસ્કી છે તો અમે ટેમ્પરરી એ લોકોને જે ઇન્ફ્લેમેટરી ફૂડ્સ છે બધા અમે એ લોકોને બંધ કરીએ, જેમાં એનિમલ પ્રોડક્ટ્સ કમ્પ્લીટલી આવી ગયા, ગ્લુટન આવી ગયું, અમે બધું એ લોકોને ટેમ્પરરી બંધ કરાવીએ અને એલિમિનેશન રીઇન્ટ્રોડક્શન પ્રિન્સિપલ યુઝ કરીને એ લોકોના પેરામીટર્સ નોર્મલ પર લાવીએ અને એ રીતે અમે એ લોકોને હીલ કરીએ. ઓકે. मैं एक बात कहना चाहूँ कि જી अनुरी जी कह रही थी कि जैसे वेजिटेरियन फूड में फाइबर होता है, उसी तरह खाली नॉन वेजिटेरियन फूड में कोलेस्ट्रॉल भी होता है. तो जो हृदय रोग जो होता है लोगों को, उसका वीगन से डायरेक्ट संबंध नहीं हो जाता है कि आप कोलेस्ट्रॉल जब इंटेक ही नहीं करते हैं तो आपके चांसेस बहुत कम हो जाते हैं हार्ट अटैक आने के. क्योंकि जिस तरह से आपको फाइबर खाना है तो आपको सिर्फ शाकाहारी खाना पड़ेगा, आपको आप मांसाहारी खाते हैं तो आपका कोलेस्ट्रॉल आपको रेडीमेड मिलता है. तो ये फर्क पड़ जाता है वेजिटेरियन, वीगन और नॉन वेजिटेरियन. I would like to say one more thing. Plants also have their own cholesterol, જેને અમે phytosterols કહીએ છીએ. So we are actually replacing animal cholesterol with plant cholesterol, જે આપણે vegan કહીએ. તો એ પ્લાન્ટ કોલેસ્ટ્રોલ એ જે કોલેસ્ટ્રોલની સાઇડ ઇફેક્ટ છે એને રિવર્સ કરે. સો ધેટ્સ વાય સો પ્લાન્ટ્સ લાઈક નટ્સ એન્ડ ઓઇલ્સ માં પોતાના ફાઇટોસ્ટેરોલ્સ છે. સો એઝ હી સેડ કે જો તમે એનિમલ પ્રોડક્ટ્સ ખારી દો એ સેચ્યુરેટેડ ફેટી એસિડ, ટ્રાન્સ ફેટી એસિડ બધું નીકળી જાય, જે તમારે ક્લોગિંગ ને બધું તમારે આર્ટરીઝમાં કરે, રાઈટ, વિચ લીડ્સ ટુ હાર્ટ ડિઝીઝ. સો એ એક બેનિફિટ છે. જી, જે રીતના અનેક એવા લોકો છે કે હજી પણ વીગન ડાયટ ઉપર તેમની ગેરમાન્યતાઓ છે કે ના યોગ્ય નથી, અમારા બોન્સને નુકસાન કરશે, જે અમને ડેરી પ્રોડક્ટ્સમાંથી ન્યુટ્રિશન મળતું હોય કે તેમાંથી નહીં મળે, અને ગેરમાન્યતાઓ હાલ લોકોમાં વીગન ડાયટ માટે રહેલી છે. તેમને શું કહેવા માંગશો? વીગન મિલ્ક્સ ને બી ફોર્ટિફાઈ કરે છે, ન્યુટ્રિયન્સી ફોર્ટિફિકેશન. સો અગર તમે ડેરી ખાતા હો, રાઈટ, એમાંથી તમને ઓફકોર્સ કેલ્શિયમ મળે, પણ પ્લાન્ટ બેઝ ફૂડ્સમાં બી કેલ્શિયમ હોય છે, જેમ કે નટ્સ છે, ઓઇલ્સ છે, સ્પિનચ છે. તમે એ બધા ફૂડ્સના ઇન્ટેક વધારો તો તમને બોન્સના ઇશ્યુઝ નહીં રહે. તમે ડેરી નીકાળી દેશો તમે બોન્સના ઇશ્યુ નહીં, એ મિથ છે જ. પણ તમારે એની ઓપ્શનમાં તમારે બીજા બધા પ્લાન્ટ બેઝ ફૂડ જે કેલ્શિયમ રિચ હોય તમારે ઇન્ક્લુડ કરવા પડે એમાં, જેમાં અમુક ઓઇલ સીડ્સ છે, અમુક વેજીટેબલ્સ છે, અમુક ગ્રેન્સ છે, જેમ કે રાજગરા છે. રાજગરા ઇઝ હાઈએસ્ટ ઇન પ્રોટીન, જે આપણું ઇન્ડિયન ગ્રેન છે. આપણા ઇન્ડિયન્સ પાસે એટલા બધા ગ્રેન્સ છે, 78 ટાઈપ ઓફ વેજીટેબલ્સ, બહુ જ બધા ટાઈપ ઓફ ગ્રેન લેગ્યુમ્સ જે આપણે હજુ ખાતા જ નથી. અગર એ બધું આપણે આપી લઈએ તો આપણને ન્યુટ્રિશન ડેફિશિયન્સી થવાના બહુ જ ઓછા ચાન્સીસ છે વીગન ડાયટ. રણજીતજી, આપને સેમ પ્રશ્ન રહેશે કે જે ગેરમાન્યતાઓ લોકો રાખીને બેઠા છે, આપનો અનુભવ શું કહે છે? देखिए, मेरा अनुभव मैं कहना चाहूंगा कि लोग कहते हैं कि दूध के बिना रहना पॉसिबल कैसे है. अब पॉसिबल कैसे है पूछते हैं तो मैं आपके सामने खड़ा हूँ, 30 साल से एक बूंद नहीं पिए मैंने दूध की, तो आपके हिसाब से तो मुझे मर जाना चाहिए था. तो वो तो मतलब कि ये तो पूरी तरह से गलत आधार पे ये मान्यता है. लोगों को लगता है कि उससे कमजोरी आ जाएगी. कमजोरी आने का कोई कारण नहीं है. दुनिया के सबसे बलवान जो प्राणी है, हाथी है, गेंडे हैं, वो सब शाकाहारी होते हैं. फिर उनको लगता है कि एनर्जी नहीं मिल पाएगी. एनर्जी नहीं मिल पाएगी वो भी गलत है, क्योंकि कार्बोहाइड्रेट सारे एनर्जी देते हैं वो प्लांट्स में होते हैं. हड्डियां कमजोर हो जाएंगी. कैल्शियम आपको पता होना चाहिए, अनुरू जी बताएंगे कि ग्रीन वेजिटेबल्स में कैल्शियम ज्यादा होता है इंस्टेड ऑफ मिल्क. ऐसी बहुत सारी चीजें हैं जो कि हमारे मतलब कि हमारी संस्कृति में उसका उतना शायद डिटेल स्टडी नहीं हुआ होगा. लेकिन अब जब नई स्टडीज हो रही हैं उसमें से पता चल रहा है कि जो आपको लग रहा था कि कैल्शियम के लिए ही दूध ही पीना पड़ेगा और कुछ नहीं है. दुनिया के बड़े बड़े प्रगत देश जो हैं, यूएस हुआ या स्वीडन हुआ एक्सेट्रा, उनको सबको कैल्शियम डेफिशिएंसी, ऑस्टियोपोरोसिस की सबसे ज्यादा इंसिडेंस वहां पे होते हैं. वो तो इतना दूध पीते हैं, उनको तो होना नहीं चाहिए था. तो ये एविडेंस एक बताता है और हमारी मान्यता दूसरी चीजें बताती हैं. और मुझे लगता है कि जीते जाएंगे वैसे पता चलते जाता है कि कैसे पॉसिबल होता है जीना. एक मेंटल ब्लॉक हो जाता है कि इसके बिना
घी लगाए बिना तो खा ही नहीं सकते, घी जाके हड्डियां अच्छी रहती हैं, ये सब जो बताते हैं न खा के। आई होप दैट माय पीपल अराउंड मी आर खाए बिना। और आजकल तो डॉक्टर बता रहे हैं कि आप वीगन बन जाइए, दूध कम कीजिए अगर छोड़ना नहीं है तो। सो मान्यताएं जो होती हैं हजारों साल से हमारे मन में बैठी हुई होती हैं, वो ओवरनाइट रातों रात जाती नहीं है, लेकिन धीरे कम कम करते करते चली गई तो भी चलेगा। लेकिन वो मान्यताओं को हमको खुला मन रखना पड़ेगा कि हम हर चीज जो सोचते हैं वो हम ट्राई किए बिना हमको मान नहीं लेनी चाहिए। नया एविडेंस जो आता है उसके हिसाब से भी एक्ट करके देख लेना चाहिए। और मेरा मेन है यह कि अच्छी बात होती तो मतलब सारी अच्छी चीजें होती तो अच्छा, लेकिन जो बछड़ा मर रहा है आपके लिए उसकी तो सोचो। मतलब उसको आपने जान से मार डाला और आपको थोड़ा सा B12 मिल गया, तो दैट इज नॉट राइट इन माय ओपिनियन। सो देयर आर मेनी एस्पेक्ट, हर बहुत पहलू हैं इस चीज के जिसको ध्यान में रखने चाहिए। नैतिक, फिर तबीयत, फिर एनवायरनमेंट, बहुत सारी चीजें हैं, हर एक को ध्यान में रखना चाहिए। બિલકુલ. અનુલીબેન, હવે ખાસ કરીને એવું પણ કહેવાય છે કે વીગન ડાયટ ફોલો કરવાથી વાળ સારા થાય અને ચામડી પર પણ ગ્લો આવે છે. કેવી રીતે? તમે જ્યારે અગેન ઇટ્સ ઓલ કનેક્ટેડ ટુ હેવિંગ મોર એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ્સ, અને તમે ઇન્ફ્લેમેટરી ફૂડ્સ કમ્પ્લીટલી કાઢી દો છો બોડીમાંથી, જેના લીધે તમારી સ્કિન હેલ્થ ને હેર હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. તમે વધારે ફાઇબર રિચ ફૂડ્સ ખાઓ છો, બાયોટિન રિચ ફૂડ્સ ખાઓ છો, પ્લાન્ટ્સ બેઝ જે ફૂડ હોય વેજીટેબલ્સ, એમાં જે હેર અને સ્કિન માટે ન્યુટ્રિયન્ટ્સ જોઈએ જેમ કે omega-3 ફેટી એસિડ છે, વિટામિન સી છે, બાયોટિન છે, એ બધું જ તમને આ પ્લાન્ટ બેઝ ફૂડ્સમાંથી મળી જાય. જે અમાઇનો એસિડ્સ જોઈએ તો એ બી તમને કોમ્પ્લિમેન્ટરી ફૂડ્સ તમે જ્યારે કમ્બાઈન કરો ગ્રેન્સ અને લેગ્યુમ્સ, એ કમ્પ્લીટ કોમ્પ્લિમેન્ટરી પ્રોટીન થઈ જાય, રાઈટ? સો ધ રાઇટ કોમ્બિનેશન, રાઇટ અમાઉન્ટ અને રાઇટ પોર્શન કંટ્રોલ, બેલેન્સ ડાયટથી તમે વીગન ફોલો કરી શકો છો એઝ અ પર્સનલ ચોઇસ ઓર ડ્યू टू मेडिकल रीजंस. बिल्कुल. रंजीत जी, खास करके आप इतने તમે આટલા સમયથી વીગન ડાયટ ફોલો કરો છો. હવે હાલ અહીંયા જે લોકોને એક સમસ્યા પણ નડતી હોય છે, કદાચ ફોલો કરવાની ઈચ્છા પણ હોય, પરંતુ હવે સમસ્યા અહીંયા એવી નડે છે કે મોંઘવારીનો માર જ્યારે લોકોને પડી રહ્યો હોય ત્યારે લોકોને એવી પણ માન્યતા હોય કે કદાચ અમને મોંઘું પડી જશે વીગન ડાયટ ફોલો કરવું. તો બેસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ વેમાં કેવી રીતના વીગન ડાયટ ફોલો કરી શકે કોઈ? देखिए, सब कहते हैं कि वीगन आहार महंगा है, वो तब उतना ही सोचते हैं कि आमंड मिल्क पीना पड़ेगा या कैशू मिल्क पड़ेगा या फिर कोई महंगी चीज लाके मिल्क। मैं कहूँगा कि वो मिल्क पीने की जरूरत क्या है। मतलब कि मैंने जब छोड़ा तो मुझे तो सेविंग्स हुई। मतलब दूध का आधा लीटर दूध 25 रुपए का मिलता है, दिन में आधा लीटर भी अगर पीते हैं आप तो महीने के 500 रुपए तो बच गए मेरे हिसाब से। मतलब जो नहीं करना चाहिए वो कर रहे थे हम, तो उसको छोड़ने से मेरे हिसाब से तो पैसे बच ही जाएंगे और कुछ अंदर डालने की जरूरत नहीं है। वो तो खाली हमको सफेद चीजें पीने का मन है इसलिए थोड़ा सा दूध डाल दिया चाय में वगैरह, उतना तो चल भी जाता है। सो महंगाई का मेरी तो पूरी सेविंग्स रही है दूध छोड़ने के बाद, कोई एक भी खर्चा नहीं रहा है। दवाइयाँ कम हो जाती हैं, वो तो इग्नोर कर देते हैं लोग क्योंकि तबीयत सुधरती है, जैसे दवाइयाँ कम हो जाती हैं। दूध पीना छोड़ दो तो दूध का खर्चा कम हो जाता है, आइसक्रीम खाना बंद हो जाता है। आप बहुत सारी चीजें हैं, मतलब कि मन पे काबू रखने से फायदे ही फायदे हैं, कोई गैर फायदा नहीं है मेरे हिसाब से। ठीक है, आज आप होटल में जाएंगे तो आपको वीगन के नाम पे जैसे मतलब ऑर्गेनिक फूड या ऑर्गेनिक प्रोड्यूस के नाम से आपको दुगना दाम कर देते हैं वो, क्योंकि उनको मालूम है कि आपके पे करने की क्षमता है इसलिए कर देते हैं, लेकिन उसमें वो खर्चे नहीं होते हैं। ठीक है, आपको आमंड का बेस्ड कोई खाना है तो आमंड महंगा होता है, इसलिए तो महंगा हो जाएगा। लेकिन ये समझना कि रोज मुझे उठ के एक गिलास दूध पीता था तो अभी एक गिलास आमंड मिल्क पीना है, ये गलत है मेरे हिसाब से। दूध पीने की जरूरत ही नहीं थी, वो तो मन की खुशी के लिए पीते थे हम। उसको छोड़ के आप नींबू पानी पीजिए, उसको छोड़ के आप नारियल पानी पीजिए, वो फिर वहाँ कॉस्ट की बात आ जाती है जरूर, लेकिन वो सब मैंने कुछ किए बिना जस्ट रेस्ट्रिक्ट योरसेल्फ टू प्लांट फूड। प्लांट से निकली हुई चीजें होती हैं वो खाएं आप, तो कोई महंगाई का मुझे इसमें कनेक्शन बहुत कम दिखता है। बिल्कुल. અનુલીબેન, ખાસ કરીને જ્યારે ટૂંક સમયની મર્યાદા છે, ટૂંકમાં જ આન્સર આપજો. હાલની જે લાઈફસ્ટાઈલ લોકોની બગડી ગઈ છે, બહારનું ખાવાનું, જંક ફૂડ ખાવાની જે આટલો જે ક્રેઝ લોકોમાં દેખાય છે, તેને જોતા હાલ વીગન ડાયટ ફોલો કરવાની આવશ્યકતા કેટલી દેખાય છે? અગર તમે વીગન ડાયટ ફોલો કરવાથી તમારા જંક ફૂડમાં તમને રિસ્ટ્રિક્શન તમે લાવી શકો તો ડેફિનેટલી ફોલો કરો, કેમ કે ઓફકોર્સ એમાં તમારે બધું બહારનું ફૂડ બંધ જ થઈ જવાનું છે. સો ઇફ અગર તમારે યુઝ કરવું હોય તો તમે એ રીતે તમે એ રીઝન બનાવીને તમે ફોલો કરી શકો છો, કેમ હા, ધેટ્સ વોટ આઈ વુડ સે. બિલકુલ. દર્શક મિત્રો, હેલ્પ કરશે.
દર્શક મિત્રો, ખાસ જ્યારે આપણે આજે ચર્ચા કરી છે કે આજે વર્લ્ડ વીગન ડે છે અને વીગન ડાયટ ફોલો કરવાના કેટલા ફાયદાઓ છે, તમારી લાઇફસ્ટાઇલમાં કેટલા સુધારાઓ આવી શકે છે. જે 30 વર્ષથી વીગન છે તેમનું જ આપણે ઉદાહરણ જોયું છે કે તેમના જીવનમાં કેટલા સુધારા આવ્યા છે, કેટલા ફાયદાઓ વીગન ડાયટ ફોલો કરવાથી આપના શરીરને થઈ શકે છે, આપની લાઇફસ્ટાઇલને આપના પરિવાર પણ એટલા ખુશ રહી શકે છે જો આપ સ્વસ્થ હશો તો બિલકુલથી દરેકની ચોઈસ હોય છે, વીગન થવું ના થવું પણ આપની ચોઈસ છે. પરંતુ બિલકુલથી જ્યારે આપને કોઈ રોગ હોય, હૃદય રોગ હોય કે ડાયાબિટીસ કોઈ પણ એવી સમસ્યા હોય જે કદાચ વીગન ડાયટ ફોલો કરવાથી તેનું નિરાકરણ આવી શકતું હોય, આપ સ્વસ્થ થઈ શકતા હો તો બિલકુલથી વિચારજો એકવાર કે વીગન ડાયટ ફોલો કરો અને ન્યુટ્રિશનિસ્ટની ખાસ એડવાઇસ લઈને આપ આ ઓપ્શનને બિલકુલથી પસંદ કરી શકો છો. રણજીતજી, અનોલીબેન, આ બંને અમારી સાથે આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. કશિશને આપશે રજા. નમસ્કાર.